શા માટે આવ્યા, શું કહેશો? હું નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ. અમે નાગરિક સમિતિના સૌ હોદ્દેદારો આગેવાનો આજ રોજ નડિયાદ મહાનગરપાલિકામાં આવ્યા છીએ અને અમે અમારી જે શહેરની માગણીઓ છે રજૂ કરી છે. અમને કહેતા આનંદ થાય છે કે મહાનગરપાલિકાની માગણી એ અમારી વર્ષો જૂની હતી. એ મહાનગરપાલિકાની માગણી સંતોષાય છે અને નવા કમિશનર સાહેબ તથા 2 ડેપ્યુટી કમિશનર સાહેબો હાજર થયા છે અને શહેરનો વિકાસ કરવા માટે તેઓ કટિબદ્ધ છે. ત્યારે અમે આજ રોજ 10 થી 11 પ્રશ્નો રજૂ કર્યા છે અને દેસાઈ સાહેબે અમારું આવેદનપત્ર લીધું છે. મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. સિટી બસ, તો શહેરમાં સિટી બસ શરૂ કરી છે પણ 5 જ છે, એમાં વધારો કરો. સિટી બસ સ્ટેશન, હવે તો મહાનગરપાલિકા બની છે એટલે સિટી બસ સ્ટેશન તમારે બનાવવું જ પડશે, માટે બનાવો. મહાનગરપાલિકાનું નવું મકાન, આપણે જે ઊભા છીએ મહાનગરપાલિકાનું નગરપાલિકાનું મકાન ઘણું જર્જરિત છે, માટે એને સરસ મજાનું મકાન બનાવવાની જરૂર છે. મેયરશ્રી તથા કમિશનરશ્રીના નિવાસસ્થાનો એ પણ બનાવવાની જરૂર છે. વૈશાલી ગરનાળું, ખાસ કરીને જે શ્રેષ્ઠ ગરનાળું હતું એ ભરાઈ જવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમ એ 2 ભાગમાં વહેંચાઈ જતું હતું. એના કારણે અમે ખૂબ મોટી લડત કરાયેલી અને વૈશાલી ગરનાળું પહોળું કર્યા પછી લોકોને ઘણી રાહત થઈ ગઈ છે. એવી રીતે વૈશાલી ગરનાળું પણ પહોળું થરવામાં આવે તો ઘણી રાહત થાય એમ છે, માટે એ કરવાની જરૂર છે. વલ્લભનગર શોપિંગ સેન્ટર એ ધૂળ ખાય છે, એનો સદુપયોગ કરો. જરૂર પડે તો પાડી દો અને બીજું કંઈક બનાવો. ઇફકોવાળા હોલ પણ હવે જર્જરિત થઈ રહ્યો છે, એનું રિનોવેશન કરો. તલાટી બાગ જે અમે હાઈકોર્ટ સુધી લડીને એને બચાવેલ, એને પણ ધીરે ધીરે હવે બિસ્માર થઈ રહ્યો છે, એનું પણ કંઈક ધ્યાન આપો. જિલ્લા લાઇબ્રેરી, અગ્નિશામક સેન્ટર, સ્મશાન ગૃહ, આ બધું પશ્ચિમમાં કરવાની જરૂર છે. આ ઉપરાંત અમે લોકોએ જે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ એટલા માટે સ્થાપેલી કે પૂર્વમાં કામો થાય એનો અમને વાંધો નહીં, પણ પશ્ચિમમાં કામો જ ના થાય. તો અત્યારે પણ સુવિધા કેન્દ્ર એટલે સિવિક સેન્ટર જે બન્યું એ પશ્ચિમમાં જ બન્યું અને પૂર્વમાં જ બન્યું, પશ્ચિમમાં તો બન્યું જ નહીં. એટલે અમારી ખાસ માગણી છે કે પશ્ચિમના લોકોને દોડવું ના પડે, અહીં સુધી આવવું ના પડે, એટલા માટે સિવિક સેન્ટર પણ પશ્ચિમમાં જરૂર છે. આમ અમે આટલા પ્રશ્નો અત્યારે રજૂ કર્યા છે. આ ઉપરાંત અમે એવી માગણી કરી છે કે નાગરિક સમિતિના 5-10 હોદ્દેદારોને તેઓ અમને ફરી બોલાવે અને અમારી સાથે બીજા પણ પ્રશ્નો ઘણા છે એની ચર્ચા કરે. આભાર.